નમસ્કાર, હું તો બોલીશ હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો સતત આજે 1102મો એપિસોડ અને 1102મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે સ્વાર્થ માટે રામ રામ, અને સ્વાર્થ માટે રામ રામ હું અને તમે ક્યારે ના કરીએ, રાજનેતાઓ ચોક્કસથી કરે એટલા માટે મુદ્દો છે. અને બીજો મુદ્દો છે શાકાહારીઓ રહેજો સાવધાન. જી હા, મોટા મોટા નામ, મોટી બ્રાન્ડ વિચારીને આપણે રેસ્ટોરન્ટોમાં જમવા જઈએ છીએ, પણ એમની બેદરકારી, બેવકૂફી જે પણ ગણો એ વેજીટેબલની જગ્યાએ, વેજીટેરિયન ફૂડની જગ્યાએ નોન વેજ પીરસી દે છે અને આપણા ભાવના સાથે રમે છે. ચૈત્રી નવરાત્રિનો સમય છે ને, કેવી રીતે અમદાવાદના એક નામી રેસ્ટોરન્ટની અંદર આ ખેલ થયો નોનવેજ પીરસવાનો, એની કરીશ વાત. પરંતુ શરૂઆત નેતાઓના રામ રામ કરવાની સ્ટાઇલની પોલ ખોલવાથી. સ્વાર્થ માટે રામ રામ. રામ દિલમાં હોય, રામ દિલથી નીકળે, રામ શબ્દ દિમાગથી ક્યારે ના નીકળે. હા, નેતાઓનો ચોક્કસથી નીકળે. 3 દ્રશ્યો જોઈશું. 3 દ્રશ્યો છેલ્લા 24 કલાકના છે. એક, રામના નામે રોહન ગુપ્તા, કોંગ્રેસના પૂર્વ નેતાએ કેવી રીતે યુટર્ન લીધો એ. બીજું, આપણા રામભાઈ રામ રામ કરવા ટેવાયેલા છે, પણ આ નેતાજી સાંસદ સભ્ય છે આપણા, એમને રામ રામ કરવું છે, મારે કરવું છે આજે. અને ત્રીજું, જ્ઞાનીબેનના ઘરના ભુવા કોણ છે. આ 3 કિસ્સા સમજવા છે. શરૂઆત આપણા રામભાઈની વાતથી જ કરીએ. રામભાઈ મોકરિયા, આપ તમામ લોકો જાણો છો, એક પ્રતિષ્ઠિત વેપારી. જોકે એમને આપણે તમામ લોકો રાજ્યસભાના સાંસદ છે એટલે પણ વધુ જાણીએ છીએ. પણ આપણે અત્યાર સુધી સાંભળ્યું હતું નેતાજી જે હોય એ વચન જે આપે ને એનું 10મા ભાગનું કરે, 10મા ભાગનું જ કામ કરે, વચન મોટા મોટા આપે. પણ આપણા રામભાઈએ તો એ ડેફિનેશનથી આગળ વધી ગયા. આ રામભાઈ ડોલી ઉપર જે પ્રથા છે આપણામાં, આપણા સમર્થક આપણી સાથે હોય એના ઉપર ગોળ ગોળ રૂપિયા ફેરવી અને પછી ઢોલ વગાડવાવાળાને આપવાની, એની અંદર પણ 10મો ભાગ કરતા થઈ ગયા. આ રામભાઈના દ્રશ્યો જોજો. રાજકોટના આજે પાછળ એમના બીજા સાથી મોહનભાઈ, એક બાજુ બીજા જુઓ એમના ભાઈ, આ ભાઈ બોગરા સાહેબ, ડૉક્ટર સાહેબ, એમની ઉપર 500 નોટ ફેરવી. ઢોલી વિચારો ખુશ થઈ ગયા. ખુશ થાય કે વાહ, સાંસદ સાહેબ હોય તો આવા. આખી થપ્પી, આખી 500ની થપ્પી કાઢી, કેમેરા ચાલુ, અને ભરતભાઈ બોગરા સાહેબના ઉપર એમને ફેવરી. આ જુઓ, પાછી ગરમી એટલે 500ની નોટની થપ્પી કેવી રીતે ફેવરી જોઈએ ને. પણ હવે જોજો, હવે આ ખેલ જોજો. 500ની થપ્પી ફેવરી અને એને આપ્યા શું? આ જુઓ, આ જુઓ, આ વિડીયો જુઓ. મોહનભાઈ ઉપર ફેવર્યા, આમની ઉપર ફેવર્યા, 500ની થપ્પી. હવે સાહેબની હોશિયારી જોજો. સાહેબ જબરજસ્ત સતર્ક. 1 સેકન્ડમાં રૂપિયા બદલાઈ જશે. 1 સેકન્ડમાં 500ની થપ્પી બદલી કાઢી, 50 ને 100ની કાઢી, એટલે 10 ભાગી દીધા અને પછી પેલા ઢોલી સાહેબને આપી દીધા. આ છે આપણા નેતાજી. વાહ રામભાઈ વાહ. વેપાર શીખો તો તમારી જોડેથી જ. લોકોને લાગે કે 500 રૂપિયા, આટલો અડધો જ વિડીયો જોવો કોઈ તો એમ લાગે કે રામભાઈ જેટલું મોટું દિલ કોઈનું નહીં. જોકે દિલદાર તો છે રામભાઈ, પણ વેપારી દિમાગવાળા છે, આજે ખબર પડી. અને નેતાજી હોય તો આવા જ. કારણ કે કરકસર શું કહેવાય એ રામભાઈ જોડેથી શીખવાનું. લોકોને લાગે ઉદારતા, પણ કરવાની કરકસર. ખિસ્સામાં કેવી રીતે 500ની થપ્પી ધીમે રહીને આ નેતાજીએ સરકાઈ દીધી ખિસ્સામાં પોતાના જ, અને 50ની કાઢી. એટલું એ નહીં, પાછું લાગ્યું કે હજી વિડીયો અધૂરો રહી ગયો, તો પાછો બીજો વિડીયો બી તમે જોજો. પેલા ઢોલીના ખિસ્સામાં જે હતા એકના ખિસ્સામાંથી કાઢ્યા, પેલા 500 બતાવ્યા અને પછી બીજાને આપ્યા. શાબાશ, શાબાશ રામભાઈ. તમારી જોડેથી રાજનીતિ બી શીખવી જરૂરી અને તમારી જોડેથી વેપાર ઉદ્યોગ પણ શીખવો જરૂરી. રામભાઈ મોકરિયા બહુ મોટા ઉદ્યોગપતિ, આપણા બહુ મોટા વેપારી અને સાંસદ સાહેબ. ચૂંટણીમાં કેવું થાય ને, બહુ ચૂંટણીની ગરમીની વાતો કરી એટલે લાગી એકદમ કુલ વાત કરું. અને પેલી 500ની નોટથી હવા ખાતા હતા રામભાઈ. એટલે તો મેં કીધું વાહ રામભાઈ વાહ, તમને રામ રામ. તમને તમારી આ સ્ટાઇલ મુબારક, અમને નહીં. બહુ થયા ખેલ. રૂપિયા જે કર્યું એ
મહેરબાની કરીને વચનોમાં આવું ના કરતા. વચન જે આપો છો ને એ જ પાડજો, એને દસે ના ભાગતા. જો ભાગ્યા ને તો આ જ સ્ટાઇલથી ફરીથી વિડીયો શોધીને લાઈન બતાવો કે રામભાઈ જો આ દસે ભાગેલું વચન. ખેર રાજ્યસભાના સભ્ય છે એટલે ગુજરાતમાં આખું ગુજરાત લાગે કે આ ભાગતા ના, વચન ના ભાગતા. પણ અમે પૂછ્યું પાછું રામભાઈને કે રામભાઈ આવું કર્યું કેમ? પરાક્રમસિંહ જાડેજાએ પૂછ્યું. આવો સાંભળી એમને શું કહ્યું. પૈસા જે છે ઘોર કરતા હોય છે અને પછી 500 ની નોટ ખિસ્સામાં નાખી 50 ની નોટ ઉડાડતા. એક એવો વિડિયો બે વાયરલ છે. તો શું સારું થયું, સારું થયું. શું કહેશો તમે? રૂપિયા ઉડાડ્યા નથી, એ સમાજને ભેટ આપ્યા છે. રામભાઈ આપે ભેટ આપે વાત સાચી, પણ આટલા બધા છે તમારી જોડે તો પૂરેપૂરા આપવા હતા ને, પૂરેપૂરા આપવા હતા. પેલા ખિસ્સામાં અડધા બહાર બતાવવા, બીજાને પણ ખિસ્સામાંથી બદલવાના. એટલે વિડીયો તો સારો જ હતો, સેવા પણ સારી હતી, પણ આપવા તો પૂરા આપવા હતા. ખેર હવે વાત ગેનીબેનની કરી લઈએ. ગેનીબેન બનાસકાંઠાના ઉમેદવાર, કોંગ્રેસના ધારાસભ્ય પણ છે અને કોંગ્રેસના ઉમેદવાર પણ છે. અને ફૂલસ્ક્રીન દ્રશ્યો જોજો. ગેનીબેન આજકાલ પ્રચારમાં જાય, તલવાર કાઢે, જબરજસ્ત ચૂંટણી લડી રહ્યા. રેખાબેન ચૌધરી પણ એ જ પ્રકારના ઉમેદવાર, જબરજસ્ત જંગ પણ છે. પણ ગેનીબેન ત્યાં પહોંચ્યા ભુવાજીને ત્યાં, અને ભુવાજીને એમને શું કહ્યું ને એ સાંભળી લેજો. માતાજીના દર્શન કરવાનો મોકો આપ્યો ત્યારે માતાજી આપ સૌનું કલ્યાણ કરે, સૌની મનોકામના પૂરી કરે. અને તમામ ભુવાજીઓને હું પણ વિનંતી કરું, મારા વતી પણ પ્રાર્થના કરજો. અને ધૂણતા ધૂણતા ઘરના ભુવા હોય તો નાળિયેર ગરહામો નાખે. ધૂણતા ધૂણતા ઘરના ભુવા હોય તો નાળિયેર ગરહામો નાખે. ગેનીબેન કહેવત પેલી એટલે જ બનેલી છે, ઘરના ભુવન ઘરના દાખલા. ખેર ગેનીબેન, તમે જો જનતાના કામ કર્યા હશે તો જનતા તમને મત આપશે, નહીં કર્યા હોય તો નહીં આપે. નારિયેળ ગમે તે દિશામાં પડે, આપણે કામ કરેલું હોય તો જ મત મળે. આપણે કામ કર્યું હોય તો જ મળે, અને કર્યું હોય તો મળે જ. તમામની અલગ અલગ આસ્થા હોય અને ગેનીબેનની આસ્થા હશે. પણ હવે વાત બીજા એક ભાઈના રામ રામની. રોહનભાઈ ગુપ્તા, જેમને કોંગ્રેસને રામ રામ કર્યું હતું. થોડાક સમય પહેલાં કોંગ્રેસને રામ રામ કરેલું રોહનભાઈ ગુપ્તા આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયા, અને પણ દિલ્હી જઈને જોડાયા. દ્રશ્યો જોઈ શકો છો. આ એ જ રોહનભાઈ ગુપ્તા છે જે કોંગ્રેસના આઈટી સેલના ચેરમેન હતા. કોંગ્રેસના આઈટી સેલના ચેરમેન આ એ જ રોહન ગુપ્તા છે જે અમદાવાદ પૂર્વના કોંગ્રેસે ઘોષિત કરેલા ઉમેદવાર હતા. જો કે વાત અલગ છે કે રોહનભાઈ ગુપ્તાએ પોતાના પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપી અને પિતા જ્યારે હોસ્પિટલમાં ઝાયડસમાં એડમિટ થયા ત્યારે પત્ર લખેલો અને ઉમેદવાર નહીં કરવાની ઈચ્છા વ્યક્ત કરી, એટલે કે એમને અનિચ્છા વ્યક્ત કરી, એટલે કે ઉમેદવારી નહીં કરી શકું. અને ત્યારબાદ કોંગ્રેસમાંથી તેમને રાજીનામું આપ્યું. કોંગ્રેસમાંથી માર્ચ મહિનામાં રાજીનામું આપ્યું. એપ્રિલ શરૂ થયો, 1 એપ્રિલ પછી, અને ફરીથી આ જોઈએ રાજીનામાવાળો પત્ર. અને એમના પિતાશ્રી રાજકુમાર ગુપ્તા એ પણ જૂના કોંગ્રેસી અને અમદાવાદ કોંગ્રેસના તે અધ્યક્ષ રહી ચૂક્યા છે. અને તેમની લીડરશિપમાં અમદાવાદમાં છેલ્લી વાર અમદાવાદ કોર્પોરેશન જીતવામાં કોંગ્રેસ સફળ થયું હતું. ત્યારબાદ ક્યારેય નથી થયું. રોહન ગુપ્તા આજે હમણાં દ્રશ્યો જોતા હતા ને, એ રાજીવ ગાંધી ભવનના દ્રશ્યો હતા. રાજીવ ગાંધી ભવનની સીડી ચડનાર રોહનભાઈ આજે અચાનક પહોંચી ગયા. અચાનક આપણને લાગ્યું, પણ અચાનક પહોંચી ગયા બીજેપીના હેડક્વાર્ટર દિલ્હી, અને તેમને કેસરિયા કર્યા. કેસરિયા કરવાની સાથે તેમને જે આરોપ કોંગ્રેસ ઉપર બહુ બધા લગાયા અને બેઝ બનાવ્યો એમને કોંગ્રેસનું રામ મંદિર મુદ્દેનું સ્ટેન્ડ. આવા સાંભળી લઈએ રોહનભાઈ गुप्ताए शू કહ્યું. आज हम राम मंदिर की हम बात कर रहे हैं, ठीक है. आज आप बोल रहे हैं कि सुप्रीम कोर्ट में हम लोग ऑर्डर का सम्मान करते हैं. आप क्यों नहीं जाएंगे? अगर सुप्रीम कोर्ट के ऑर्डर का सम्मान करते हैं, कोई नहीं जाने की कोई बात नहीं थी. तो जब तक विरोधाभास रहेगा, विश्वसनीयता नहीं रहेगी. ये मैं आपको दावे से कह रहा हूं कि जिस प्रकार से लास्ट 1.5-2 साल में, मैं किसी आज व्यक्तिगत टिप्पणी में नहीं करूंगा, पर जो एक कम्युनिकेशन स्ट्रेटेजी, एक मैसेज जो पीपल में जो देना होता है कि आपका विरोधाभास कितना है. जो हमारे एक हैं जो थे कम्युनिटी, जिनके नाम में राम है, वो सनातन के जब अपमान हो रहा था तो हमको ये कहा गया कि आप चुप रहिए. देश के नाम का एक गठबंधन बनाया गया, पर उसमें देश विरोधी ताकतों को जोड़ा क्या.
એ રામ, જય શ્રી રામ. રામના નામે કેટલું થઈ રહ્યું છે. કોઈ પાર્ટી છોડે તો એ કહેવાય કે આને રામ રામ કર્યું, કોઈ પાર્ટીમાં જોડાય તો એ કે પેલા લોકોને રામ રામ કરતો નહોતું આવડતું. અને રોહનભાઈએ તો બહુ બધા ટ્વીટ કર્યા હતા ભૂતકાળની અંદર, કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા હતા. એ ટ્વીટ આપ જોઈ શકો છો, આ અલગ અલગ ટ્વીટ છે. અને એ વખતે જે અત્યારે કહી રહ્યા છે ને કે રામ ભક્તિના કારણે ભાજપમાં જોડાયો, એ વખતે રોહનભાઈ આ 2021 બહુ જૂની વાત પણ નથી, એ વખતે દુનિયાભરનું ભારતીય જનતા પક્ષ માટે જેમ તેમ જે ફાવે બધા ટ્વીટ કરતા હતા. મને તો એ ખબર નહીં પડતી કે એમના એ વખતના ટ્વીટને સાચા માનું કે એમના આજના નિવેદનને સાચા માનું. આપણે તો સામાન્ય નાગરિક, આ બધા પ્રવક્તા, કોંગ્રેસના પ્રવક્તા હતા. પ્રવક્તાને કોઈ પત્રકાર પૂછે તો બરાબર, પણ ટ્વીટ તો જાતે કરેલું હોય અને જાતે ટ્વીટ કરી. જો રામ મંદિર જમીન કૌભાંડ, એટલે કૌભાંડ ના હોય આપણા મંદિરમાં તો એમને આવું ટ્વીટ કરેલું. અને એટલે જ લાગ્યું કે પ્રવક્તા છે. અને જે ભારતીય જનતા પક્ષ, એમાં કોઈ બેમત નથી, ભાજપના શાસનમાં જ રામ મંદિરનું નિર્માણ થયું. વર્ષોથી, સદીઓથી જે સનાતન સંસ્કૃતિની સંકલ્પ હતો એ પરિપૂર્ણ થયો. પણ એ સંકલ્પ પરિપૂર્ણ થતો હતો એ વખતે કોંગ્રેસમાં રહી દુનિયાભરના ટ્વીટ કરનારા રોહનભાઈ આજે ભાજપમાં જોડાયા અને એ પાછા પ્રવક્તા. ત્યારે લાગ્યું કે ગુજરાત ભાજપના પ્રવક્તાઓને પૂછવું જોઈએ. પહેલાં જયરાજસિંહ આવી ગયા, એ પણ પ્રવક્તા હતા કોંગ્રેસના, એ તો પ્રદેશના હતા, રાષ્ટ્રીય પ્રવક્તા. ત્યારે સવાલ એ છે કે ગુજરાત ભાજપના પ્રવક્તાઓ શું કહે છે. એટલે યમલભાઈ વ્યાસ, યમલભાઈને અમે પૂછ્યું, એબીપી અસ્મિતા સંવાદદાતા અર્પિત દરજીએ યમલભાઈને પૂછ્યું. આવા સાંભળીએ યમલભાઈએ શું કહ્યું. યમલભાઈ, પહેલાં જયરાજસિંહ, હવે રોહન ગુપ્તા, ભાજપની નીતિ અને ભાજપના નેતાઓ માટે શોધીને આ નેતાઓ ભરીને ઘણું બધું ન કહેવાનું કહી દીધું છે. એટલે આ ટીકા કરનાર નેતાઓને ભાજપમાં જોડી રહ્યા છો, એનાથી લાગે છે કે ભાજપને ફાયદો થવાનો. અને આ સવાલ એટલા માટે કે જયરાજસિંહ પણ પ્રવક્તા હતા અને રોહન ગુપ્તા પણ પ્રવક્તા હતા. કેમ ભાજપના નેતાઓને અથવા તો પક્ષને તમારા ભાજપના પ્રવક્તાઓ પર ભરોસો નથી, એવું કહી શકાય? આનો જવાબ હું બે ભાગમાં આપીશ. એક તો ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પણ બીજી પાર્ટીમાંથી લોકો જોડાય છે, અને અનેક લોકો જોડાય છે, જે લોકો સક્રિય રાજનીતિમાં નથી તેઓ પણ રાજનીતિમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાં. અને એના માટેના કારણો અનેક છે. જો આપે જે વાત કરી તો કોંગ્રેસના ઘણા પ્રવક્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, દેશભરમાં, ગુજરાતમાં અને બહાર. હવે એ કાર્યકર્તા હોય છે, જે પણ એને પાર્ટીએ જવાબદારી આપી હોય, જે કોઈ પાર્ટીએ. એટલે એ લોકો એમનું જ્યારે એ પ્રવક્તા હતા ત્યારે એમનું કામ કરતા હતા. અને એમને જેમ ખબર પડી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ એ વિકાસની રાજનીતિ છે, પોઝિટિવ રાજનીતિ છે, અને કોઈ પણ વિભાજનકારી રાજનીતિ નથી, અને જે બધું કોંગ્રેસમાં છે, એટલે એમણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. અને આવા એમના નિર્ણયને અમે આવકારીએ છીએ. અચ્છા, રોહન ગુપ્તા એમના વ્યક્તિગત રીતે અને સોશિયલ મીડિયા મારફતે પણ જ્યારે રામ મંદિરનો મુદ્દો હતો ત્યારે એમને ટીવી ડિબેટમાં પણ આ વાતો કરી હતી અને ભાજપનો રામ મંદિર મુદ્દે ખાસી એવી ટીકા પણ કરી હતી. પણ એવું તો શું છે ભાજપ કે કમલમમાં કે અહીંયા આવ્યા પછી લોકો રામ રામ કરતા થઈ જાય છે? જે 5000 વર્ષથી અને છેલ્લા 500 વર્ષથી જેની રાહ જોવાતી હતી એવું રામ મંદિર જ્યારે ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે, અને એ જે સ્વપ્ન હતું ભારતના કરોડો લોકોનું, એ સિદ્ધ થયું છે, ત્યારે સ્વાભાવિક રીતે એનો આનંદ દરેક સનાતનીને હોય, દરેક નાગરિકને હોય. અને એનો એ ઉત્સાહમાં જો કોઈ રામનું નામ લે તો મને ખાતરી છે કે દેશ માટે પણ સારું છે, વ્યક્તિ માટે પણ સારું છે, અને સમગ્ર રાષ્ટ્રની સંસ્કૃતિ માટે પણ સારું છે. બીજો એક સવાલ એ પણ કે જે વ્યક્તિઓ માતૃપક્ષને એટલા બધા વફાદાર નથી રહ્યા અને જે કોંગ્રેસ ગોત્રના નેતાઓ ભાજપમાં આવ્યા છે, લાગે છે કે ભાજપ પક્ષ પ્રત્યે એવો વફાદાર રહેવાના? કેમ કે અત્યાર સુધી તો જાહેર જીવનમાં ગાળો બોલી ચૂક્યા છે, ઘણું બધું કહી ચૂક્યા છે, ન કહેવાનું કહી ચૂક્યા છે, અગાઉ મેં જે રીતે વાત કરી. લાગે છે કે ભાજપ પ્રત્યે તેઓ વફાદાર રહેવાના? પાર્ટી
જે એ પાર્ટીના જે તે સમયના સિદ્ધાંતો જે તે સમયની નીતિના આધારે જે લોકો જોડાયા હોય અને એ નીતિ જ ન રહે, એમાં જુદા જુદા પ્રકારના અવરોધો આવે. કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિને રસ શું હોય તો લોકો માટે, સમાજ માટે સારું કામ કરવું. જો સારું કામ કરવાની એને તક ન મળતી હોય, એની પાર્ટીની અંદર જ એ માટે અવરોધો ઊભા થતા હોય તો કોઈ પણ માણસ સ્વાભાવિક રીતે દુઃખી થાય. અને એ દુઃખી થયા પછી એને જ્યાં સારો વિકલ્પ દેખાય, ભારતીય જનતા પાર્ટીનો છેલ્લા 50 વર્ષનો ઇતિહાસ જોયો હોય કોઈએ પણ, તો એને ખબર પડે કે આ પાર્ટી કેટલું સરસ પોઝિટિવ રીતે દેશના વિકાસમાં કામ કરી રહી છે. તો એટલા માટે એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોઈ શકે. વાત બહુ રસપ્રદ છે. બધા પ્રવક્તાઓની વાત, કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા, કોંગ્રેસના હાલના પ્રવક્તા, ભાજપના પ્રવક્તા, પત્રકાર જેની હંમેશા ડિબેટ પ્રવક્તા જોડે હોય. સવાલ એ છે થયું શું? રોહન ગુપ્તાએ કોંગ્રેસ છોડી એના કાં તો કારણ હોઈ શકે, ભાજપમાં જોડાયા કેમ, શું કારણ રહ્યું? અને ભાજપમાં જોડાવાનું એમને તો કારણ બતાવ્યું. કોંગ્રેસ શું માને છે? હેમાંગભાઈ, શું કારણ તમારા સાથીદાર કેન્દ્રીય પ્રવક્તા, રાષ્ટ્રીય પ્રવક્તા તમને ટાટા બાબાએ કહ્યું, રામ રામ કહી દીધું તમને, અને રામના નામે જ રામ રામ તમને કહીને ભાજપમાં જોડાયા? જો સૌપ્રથમ તો રામ મંદિરની બાબતની અંદર તમે પણ એમની ટ્વીટ બતાવી, અત્યાર સુધી એક પણ વાર એવો કોઈ વાત નથી કરેલી. ઇવન ગુજરાત કોંગ્રેસ અંબાજી મંદિર માટે મોહનથાળ પ્રસાદ માટે લડતી હતી, ધારાસભ્યશ્રીઓએ વિધાનસભા સુધી કરી, એક પણ એમની ટ્વીટ કે એના સમર્થનમાં કંઈ બોલેલા નથી. આ તો એકમાત્ર કોર્પોરેટ ચેન્જ છે, અને આ તો વેપારી હતા રોહનભાઈ. કોંગ્રેસ પાસે, કોંગ્રેસની જ્યારે સરકારો હતી અને કોંગ્રેસ પાસે ફંડ હતું, ત્યારે અહીંયા આવીને કોંગ્રેસની જોડે રહીને કોંગ્રેસ જોડે અલગ અલગ બાબતોમાં ગદ્દારી કરવી, અને એ જ ગદ્દારી જે છે, મને ખબર નથી કે ત્યાં જઈને એ શું કરશે, પરંતુ આ માત્ર કોર્પોરેટ ચેન્જ છે. એમણે રાહુલ ગાંધી ઉપર જેમણે કેસ કરેલો હતો એવા વ્યક્તિઓ જોડે જ્યારે ભાગીદારી કરેલી એમની સામે આવી હોય, ત્યારે કોંગ્રેસ ઉપર પણ કોંગ્રેસના માણસો જે છે એમણે પણ એમની પિતાજીની જે તબિયત નાદુરસ્ત હતી એ વાત અમે જાણી, પરંતુ તબિયત નાદુરસ્તની સાથે અમને એમની વિચારધારા પણ નાદુરસ્ત હતી એ પણ અમને ખબર પડી ગઈ હતી. એના લીધે થઈને અમને આ ભવિષ્યમાં થવાનું હતું. એ જ કારણથી અમે એમને રાષ્ટ્રીય સોશિયલ મીડિયાના ચેરમેન તરીકે પણ પદમુક્ત કર્યા હતા. અને એબીપી અસ્મિતાના માધ્યમથી કહું છું, છેલ્લા 1.5 વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ એઆઈસીસીએ એમને કરવા માટે આપી ન હતી. અમને એમની વિચારધારા નાદુરસ્ત છે એ ખ્યાલ જ હતો. નહીં, તમે તો ટિકિટ પણ આપી હતી. તમારા પક્ષ વતી તો તમામ રાષ્ટ્રીય ચેનલોમાં ડિબેટમાં બેસતા હતા. રોહનભાઈ, રોનક જો તમારા અહીંયા તો પાછું રોહનભાઈ છે ભાઈ, અમારી જોડે મિત્ર હતા જ એક જમાનામાં, અને હું તો કહું છું, પરંતુ મિત્ર હોવું અને પક્ષ જોડે ગદ્દારી કરવી, તો મારે અત્યારે પક્ષની વફાદારી મારા માટે પહેલા છે. એટલે હું જે વાત કહેવા માગું છું એટલી જ કહેવા માગું છું કે કોંગ્રેસનું આખું જે સિલસિલાબંધ, હવે તો સમગ્ર ગુજરાતને ખબર છે કે અહેમદભાઈ પટેલની ટિકિટ વખતે ધારાસભ્યોની પ્લેનની ટિકિટની વાત લીક કરવાથી માંડીને અજય પટેલ સુધીની એમના ફેમિલી સાથેની અને અજય પટેલના ફેમિલી સાથેની ભાગીદારીની વાત હોય કે રાષ્ટ્રીય મંત્રીના ત્યાં બુકે લઈને જેવી વાત હોય, એમણે પોતે એમના લેટરમાં સ્વીકાર્યું છે કે મને છેલ્લા 2 વર્ષથી કોડાણે મૂકવામાં આવ્યો હતો અને એક નેતા હેરાન કરવામાં આવતા હતા. વચ્ચે બાઇટમાં કીધું કે મને એક નેતાએ ગદ્દાર કીધું. મને લાગે છે કે આજે એ ભારતીય જનતા પાર્ટીની અંદર જ્યારે જોડાયા છે ત્યારે નેતા સાચા પડી ગયા હોય એવું લાગી રહ્યું છે. આપ જોડાયેલા રહેજો. તમારા એકલાના મિત્ર નથી, મારા પણ મિત્ર છે. રોહનભાઈ સાથે, રોહનભાઈ ગુપ્તા સાથે એબીપી અસ્મિતા સંવાદદાતાએ દિલ્હીમાં વાત કરી, એના અંશો જોઈ લઈએ. रोहन भाई, गुजरात कांग्रेस का आरोप है कि आप लोग भारतीय जनता पार्टी के साथ मिले हुए थे आप, और जो हमारी इन्फॉर्मेशन है, कांग्रेस की जो इन्फॉर्मेशन है, कांग्रेस की योजना, उसको आप बाकायदा लीक करते थे. कहने के लिए आप कांग्रेस में थे, लेकिन कहीं ना कहीं उनके एजेंट के रूप में कांग्रेस में काम कर रहे थे. देखिए, यही दुख होता है कि जिस व्यक्ति ने इतना कंट्रीब्यूशन दिया, 2017 का कैंपेन आपको मालूम है कि बेस्ट कैंपेन था गुजरात का, उसका मैंने लीड किया. 2018 में मुझे नेशनल मीडिया कोऑर्डिनेटर बनाया गया राजस्थान में, वहां पे मैंने पार्टी को जीत दिलाई. 2019 में मुझे नेशनल सोशल मीडिया का इंचार्ज बनाया गया. 3 साल तक कोविड के टाइम पे मेहनत करके ऐसे कैंपेन किए जो आज तक न भूतो न भविष्य थी. स्पीकअप से लेके सारे कैंपेन किए 2022 तक. 2022 में मुझे नेशनल प्रवक्ता बनाया गया, बेबाकी से पूरे देश में बात की. उसके बाद में कर्नाटका में मुझे चुनाव का इंचार्ज किया गया मीडिया, वहां पे मैंने जीत कराई. उसके बाद तेलंगाना वॉर रूम का इंचार्ज बनाया. मुझे एक चीज तो दिखाई कि जहां पे पार्टी ने मुझे जिम्मेदारी दी हो और ईमानदारी से मैंने ना निभाई हो. आज एक पार्टी के कार्यकर्ता का दर्द समझने की जगह ना मेरे लिए तो कोई लालच थी, ना मुझे कोई डर था,
मैं सिर्फ अपने आत्मसम्मान के लिए आज गया हूं। उनको आक्षेप करना हो, देश की जनता देख रही है, जैसे आज नैरेटिव से वो विमुख हो गए हैं, मुझसे आक्षेप करेंगे तो मैं तो लाखों कार्यकर्ता की आवाज रिप्रेजेंट कर रहा हूं। ये मेरा दर्द नहीं है, आप किसी भी कार्यकर्ता को पूछिए। आक्षेप पे बोलना नहीं चाहूंगा। पार्टी ने अभी तक मुझे जो जिम्मेदारी दी है, मेरे संस्कार नहीं है कि मैं गलत बोलूं, मुझे प्लेटफॉर्म दिया है, उसके लिए मैं उनका धन्यवाद करता हूं। आज नई इनिंग चालू कर रहा हूं। जो मेरा दुख था, आत्मसम्मान पे ठेस थी, जो विजन मुझे लग रहा है भारतीय जनता पार्टी का, मैंने आज निर्णय लिया है। आगे मैं पॉजिटिव बात करूंगा। मुझे नकारात्मक बात करके, किसी के ऊपर आक्षेप करके, ये मेरे संस्कार नहीं। और आज जिस प्रकार से आक्षेप हो, मुझे आज लग रहा है कि निर्णय मुझे जल्दी ले लेना चाहिए था। तो आप ये मत समझिए कि राजनीतिक होने से आप भावनाओं को इग्नोर करेंगे। आप कार्यकर्ता की भी भावनाओं को इग्नोर कर रहे हैं, आप जनता की भी भावनाओं को इग्नोर कर रहे हैं। ખેર સ્થિતિ તો જુઓ, સીજે ચાવડા અમારે ત્યાં ચર્ચામાં આવતા હતા, એ નાના કરતા હતા કે હું જોઉં તો મને ગદ્દાર કહેજો, એ જતા રહ્યા. રોહન ગુપ્તા પણ મારે ત્યાં ચર્ચામાં આવતા હતા, એ જતા રહ્યા. અને વિધાનસભાની અંદર હેમાંગભાઈ અર્જુનભાઈ મોઢવડિયા નેતા વિપક્ષ હતા, એ જતા રહ્યા. હવે તો ખબર નહીં પડતી તમારા, અમને તો એમ હતું કે આ ચૂંટણી જાહેર થઈ ગઈ, ઉમેદવારો જાહેર થઈ ગયા, હવે ફૂલ સ્ટોપ આવી ગયું. પણ આ સ્થિતિ કેમ? દરેક વ્યક્તિ જાય પછી તમારે કહેવાનું ગદ્દાર હતો, દરેક વ્યક્તિ જાય પછી કહેવાનું ગદ્દાર હતો. રોનકભાઈ, મને લાગે છે કે બહુ સરસ તમે વાત કરી, અને વાત કોંગ્રેસ હંમેશા મનોમંથન કરતી જ રહી છે. આની હું માત્ર એક લીટીમાં હું થોડો સાહિત્યનો પણ માણસ છું એટલે મેં લખ્યું છે, ખર્યા પાન ખરે પીળા પાંદડા જમીને. હવે પીળા પાંદડા તમારે જેને સમજવા એને જમી લો. નથી અફસોસ વૃક્ષને, વૃક્ષ એટલે કોંગ્રેસ, જરાય ત્યજીને. કૂપણો અહીં તૈયાર છે વસંતે. અમે બધા કૂપણો છીએ, અમે તૈયાર છીએ. અને આ વખતના તમે ઉમેદવારો જુઓ, 26 ઉમેદવાર કૂપણો જેવા ઉમેદવાર છે. ગેનીબેનની તમે હમણાં ચર્ચા કરી, બીજા તમે નવા ઉમેદવાર જેનીબેન ઠુમર હોય તો એમની વાત કરી, યુવા અનંતભાઈ પટેલની વાત કરી, યુવા સિદ્ધાર્થભાઈની વાત કરો છો તમે. અમે આ વખતના એટલા મજબૂત ઉમેદવાર આપ્યા છે કે ભારતીય, અને આવા જવાનું જે છે એ જતું રહે છે. આજે રોહનભાઈ ગયા છે તો એ તો માત્ર કોર્પોરેટ ચેન્જ. રોહનભાઈ પણ તો તમારા ઉમેદવાર હતા સાહેબ, તમે સારા ઉમેદવાર. અમારું ટેસ્ટર હતું, મેં તમને પહેલા પણ કીધું. તો પછી બીજું કોઈ જશે તો કહેશો ટેસ્ટર હતું. અને બીજી વાત, બીજું કોઈ જશે તો કહેશો ટેસ્ટર હતું. જો સાંભળો, તમે તો નિષ્પક્ષ પત્રકાર છો ને, તમે ચર્ચા કરેલી જ હોય છે, પરંતુ હું તમારા વતી કોંગ્રેસના કાર્યકર્તાઓને અને ખાસ કરીને ગુજરાતની જનતાને કહેવાનો છું કે ભારતીય જનતા પાર્ટીમાં 2 ટિકિટો બદલાઈ છે. અમે માત્ર રોહનભાઈએ રાજીનામું આપ્યું અને એમને સ્વેચ્છાએ રાજીનામું આપ્યું. અમે એની જગ્યાએ નવા ઉમેદવાર ટૂંક સમયમાં રજૂ કરવાના જ છે. પણ જે વાત છે એ વાત એ છે કે અહીંયા તો માત્ર રોહનભાઈ અમારા ત્યાં માત્ર બિઝનેસ કરવા આવ્યા હતા. દુધેશ્વર જેવી એક સામાન્ય વોર્ડની ચૂંટણી જે છે, જેમાં કોંગ્રેસનો તપતો સૂરજ હતો, એમના પપ્પા એની પહેલાં પ્રમુખ રહી ચૂકેલા હતા, એટલે અમુક કાર્યકરોને અવગણીને એમને ટિકિટ આપી હતી. 4 સીટ વોર્ડની અમે જીતતા હતા. 1000-2000 વોર્ડે જે સીટ જીતવાની હોય એ પણ જીતી નથી શક્યા. એમણે કર્ણાટકાની મને ઇન્ચાર્જ બનાવ્યો તો ભાઈ તમને જિલ્લાના ઇન્ચાર્જ બનાવ્યા હતા. તેલંગાણાની અંદર તમે સબ ઇન્ચાર્જ હતા, વોર્ડ રૂમના ઇન્ચાર્જ બીજા હતા. માત્ર ભાજપમાં જઈને તમે આ રીતે સ્કીમો ના બનાવો. ભારતીય જનતા પાર્ટીને પણ મારે કહેવું છે કે તમારા ત્યાં પણ અમારા ત્યાં આવતા હતા ત્યારે રેગ્યુલર એજન્સીઓને લઈને જ આવતા હતા. આ એજન્સી આ કામ કરશે, આ એજન્સી આ કામ કરશે, આને આટલા પૈસા. તમે બધા રોકતા કેમ નતા? મને કહો. શું ભાઈ? અત્યારે તમે ગયા પછી એમ કહો, એમને રાજીનામું આપ્યું એના પછી એમ કહો આવું હતું તેવું હતું, પહેલા કેમ નતા કહેતા? પહેલા તો આ બધું કરતા તો તમારે એમના પત્રમાં આ વાત, મારી વાતનો જવાબ એમના પત્રમાં જ આપેલો છે એમને કે 2 વર્ષથી હું પક્ષની અંદર ગુંગરાતો તો મને કામ નહોતું સોંપવામાં આવતું. એ કામ અમે એજન્સીઓનું સોંપવામાં નહોતું આવતું. હવે મને લાગે છે આ બધી એજન્સીઓનો જે કાફલો છે એ કમલમ તરફ જવાનો છે. કમલમના પ્રવક્તા યમલભાઈ વ્યાસને કે બીજા બધા મિત્રોને પણ કહું કે તમારા માટે અત્યારે આ તો જે છે, તમે અત્યારે એમની એક પેટર્ન છે કે પહેલાં પ્રમુખ સાહેબની ઓફિસની બહાર 1 મહિનો ઊભા રહેવાનું, ગમે તે થાય તોય ઊભા રહેવાનું, અલગ અલગ સ્કીમો લઈને જવાની, પછી બીજા મહિને અંદર જવાનું, માંડ અંદર જાઓ એટલે કાનમાં વાત કરવાની, 3જા મહિને સીધો દરવાજો ખોલીને જતા રહેવાનું, અને 4થા મહિને જે ઓરિજિનલ કાર્યકર્તા છે એમને ઘેર મૂકી દેવાના. અમારા પક્ષના કાર્યકર્તાઓ એ જવાથી ખૂબ જ ખુશ થયા. એક બીજી વાત કરી દઉં, આ 24 દિવસ જેમાં એમના પિતાશ્રીની બીમારીથી અત્યાર સુધી જે નાદુરસ્ત તબિયતની વાત કરી, એ દિવસ દરમિયાન પણ એમના વિવિધ લોકોને એમણે પ્રયત્ન કરી જોયા કે કોંગ્રેસમાંથી રાજીનામું આપે. એક પણ રાજીનામું પડ્યું નથી. ઉલટાના અમારા એક રાષ્ટ્રીય કક્ષાના નેતા ગયા રવિવારે અહીંયા આવ્યા હતા ત્યારે ફરીથી કોંગ્રેસમાં જોડાવાનું મન બનાવ્યું છે એમ કરીને એમને મુલાકાતની કોશિશ કરી હતી, પરંતુ એ મુલાકાત નિષ્ફળ બનાવી અને કાર્યકર્તાઓ અત્યારે ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે. ખેર, રાજનીતિ
રાજ કરવા માટેની નીતિ છે અને જ્યારે રાજ કરવાની નીતિ હોય ત્યારે રાષ્ટ્રનીતિ સાઈડ ઉપર આવે, કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ નેતા હોય. પણ કેમ કે તમામ લોકો પ્રવક્તાઓ છો, હેમાંગભાઈ પણ પ્રવક્તા, યમલભાઈ પણ પ્રવક્તા, રોહનભાઈ પણ પ્રવક્તા પક્ષના, બસ ત્યારે એટલું કહીશ, તમે તમારા પક્ષ જે પણ પક્ષમાં જાઓ, જે પક્ષમાં હોય એની વાત કરો, બરાબર છે, પણ પ્રવક્તા ધર્મ કરતા પહેલો નાગરિક ધર્મ છે, નાગરિક ધર્મ છે. તમે જે પક્ષના પ્રવક્તા હોય એનો બચાવ કરજો. નાગરિક ધર્મ એ કહે છે અસત્ય ના બોલતા, બસ અસત્ય ના બોલતા, સત્યની સાથે રહેજો. પક્ષ માટે ખોટું બોલવું પડે, સાઈડ ઉપર જતા રહેજો, કોંગ્રેસમાં કે ભાજપમાં અસત્ય ના બોલતા. બચાવવા જેવું હોય તો બચાવજો. તમે છો પ્રવક્તા, અસત્ય ના બોલતા. અને જો અસત્ય બોલતા હશો, તમે પ્રવક્તા ચોક્કસથી હશો, રોનકના મિત્ર ક્યારે નહીં હોય, ક્યારે નહીં હોય.